સેલવાસમાં રફતારનો કહેર, બેકાબુ કારે બાળકને કચડ્યું. અકસ્માત બાદ કાર બળીને ખાખ, બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત. દાદરા નગર હવેલીના સેલવાસથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સેલવાસના ઉલ્ટન ફળિયામાં મોડી રાત્રે બેફામ બનેલી એક કારે માસૂમ બાળકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર માર્યા બાદ કારમાં એકાએક આગ ફાટી નીકળી હતી અને જોતામાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ. દાદરાનગર હવેલીના મુખ્ય મથક સેલવાસમાં મોડી રાત્રે રફતારનો કહેર જોવા મળ્યો. શહેરના ઉલ્ટન ફળિયામાં એક બેકાબુ બનેલી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તા પર જઈ રહેલા એક બાળકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે માસૂમ બાળકનું ઘટના સ્થળે જ પ્રાણ પંખીર ઉડી ગયું હતું. આ અકસ્માત સર્જાના થોડી જ મિનિટોમાં કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કે જોતામાં આખી કાર લોખંડના માળખામાં ફેરવાઈ ગઈ હતી. રાત્રિના સમયે બનેલી આ કરુણ ઘટનાને પગલે ઉલ્ટન ફળિયાના રહીશો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને લોકોમાં કાર ચાલક વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સેલવાસ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિને થાળે પાડી બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પોલીસે ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરી લીધી છે અને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.